હેલો ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે પાઘડીના મૂલ્યાંકનમાં થોડોક અટપટો દાખલો ગણીશું। દાખલા નંબર 20 છે રાકેશ લિમિટેડ, જેમાં આપણને તપાસવાનું છે સંચાલન ખર્ચ, આખી નુકસાન, આખા સ્ટોકની વધુ અને મોટા પાયા પર પ્લાન્ટનો ખર્ચા, એ રીતે આપણને વધારાના હવાલા ઘણા બધા આપેલા છે। આપણે એ ટોપિકનો દાખલો ગણીશું। સ્ટેપ મુજબ બતાવશું। આ બધા હવાલા શેના માટે હોય છે? સરેરાશ નફા માટે। સ્ટેપ નંબર 3 માટે। ત્યાં સુધી આપણે સ્ટેપ નંબર 1 એમાં આખા સ્ટોક આ એકનો ટોપિક લખી લેજો। આખો સ્ટોક વધુ હોય તો માઇનસ થાય અને શરૂનો સ્ટોક વધુ હોય તો પ્લસ થાય। ક્લિયર? હવે પેલા મિલકતો જોઈ લઈએ। મિલકતો અને દેવા। ચલો, સ્થાયી મિલકતો અને ચાલુ મિલકતોની હાલની બજાર કિંમત 8,25,000 અને 2,75,000 છે। ચલો લખી નાખીએ। સ્થાયી મિલકતો 8,25,000 અને ચાલુ મિલકતો ડાયરેક્ટ જ આપણને મિલકતો આપી, બીજી અંદર કાંઈ છે જ નહીં એટલે ડાયરેક્ટ થઈ જશે 2,75,000। ચલો સરવાળો કરી નાખીએ। 8,25,000 પ્લસ 2,75,000 એટલે કેટલા આવશે? 11 લાખ। કેમ કે બીજી કોઈ ઇન્ફોર્મેશન જ નથી। દેવામાં જોઈ લઈએ કઈ કઈ વસ્તુ આપણને આપેલી છે। એક આવે છે પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફ, કેટલું આપેલું છે? 30,000। અને એક આવે છે ચાલુ દેવા, એ આપેલું છે આપણને 90,000। ચલો સરવાળો કરીએ એટલે કેટલા આવશે? 1,20,000। ક્લિયર? ત્યારબાદ સ્ટેપ નંબર 1 ઉપર જઈએ। શું છે? રોકાયેલી મૂડી। એનું સૂત્ર શું થાય? તો કે કુલ મિલકતો માઇનસ કુલ દેવા માઇનસ પ્રેફરન્સ શેર મૂડી। ચલો મિલકતો ટોટલ કેટલી આવે છે આપણી? 11 લાખ। માઇનસ દેવા આવે છે 1,20,000 માઇનસ પ્રેફરન્સ શેર મૂડી કેટલાની આપેલી છે? ચેક કરીએ કેટલાની આપેલી છે? 2 લાખ। કરી નાખીએ માઇનસ 2 લાખ। ચલો 11 લાખ માઇનસ 1,20,000 માઇનસ 2 લાખ એટલે કેટલા આવશે? 7,80,000। ક્લિયર? ત્યારબાદ સ્ટેપ નંબર 2 શું આવે છે? અપેક્ષિત નફો એટલે કે રોકાયેલી મૂડી ગુણ્યા દર। 7,80,000 ગુણ્યા કેટલા ટકાના દરે કીધું છે આપણને? 20% દરે, પણ એ છે એના કરતા 2 ગણો છે। તમને શું કીધું છે અહીંયા રકમને ધ્યાનથી વાંચો। આ કંપની જેવા જ ધંધો કરતી 20% લેખે ડિવિડન્ડ આપતી કંપનીમાં શેર બજારના ભાવ તેની વસૂલ રકમ કરતા 2 ગણો છે। 2 ગણો છે એટલે ડબલ આપેલું, આપણે કેટલો લઈ લેવાનો? અડધો એટલે કે 10%। ક્લિયર? 20/2 કરીએ એના ગુણ્યા 10% એટલે કેટલા આવશે? 78,000। ક્લિયર? આમાં કોઈ ડાઉટ છે? હવે મેઇન વસ્તુ છે સ્ટેપ નંબર 3 સરેરાશ નફો। આમાં આપણને વધારાની ઇન્ફોર્મેશન ઘણી બધી આપેલી છે। પેલા કેટલા યરનું આપેલું છે જોઈ લો। 11-12 સોરી દાખલા નંબર આપણે 20 માં જોઈએ છે ને, 21-22 22-23 ને 23-24 3 વર્ષની આપણને ઇન્ફોર્મેશન આપેલી। લખી નાખીએ આપણે અહીંયા 2021-22 2022-23 અને 2023-24 આટલા યરની આપણને ઇન્ફોર્મેશન આપેલી છે। ક્લિયર? અહીંયા આપણે લખી નાખીએ વિગત, જે જે વસ્તુ આવતી જશે એ આપણે લખતા જશું। ચલો સૌ પ્રથમ આપણને શું આપેલું છે? તો કે નફો આપેલો છે એટલે સૌ પ્રથમ તો આપણે શું લખવાનું રહે? નફો જ લખવાનો રહે। ચલો લખી નાખીએ નફો કેટલાનો આપેલો છે? 1,25,000, ત્યારબાદ 1,32,000 અને ત્યારબાદ 1,53,800। ક્લિયર? આટલી વસ્તુ આપણને આપેલી છે। સૌ પ્રથમ શું આપેલી છે? વધારાની માહિતીમાં ચેક કરીએ। સંચાલન ખર્ચ માટે 2,000 ઉતારવાના છે, એટલે કે જેટલા પણ સંચાલન ખર્ચ છે એ બધામાંથી આપણે શું કરવાનું રહેશે? માઇનસ કરી નાખીએ। માઇનસ સંચાલન ખર્ચ કેટલા છે? 2,000 એટલે બધામાંથી માઇનસ થશે। ક્લિયર? ત્યારબાદ કીધું છે 2021-22 ના વર્ષમાં નફો આગથી નાશ પામેલ માટે ₹5,000 ઘટાડેલ છે। શું કીધું છે? ઘટાડેલ છે એટલે આપણે પ્લસ કરવાના, એ પ્લસ થશે। ઘટાડવાનું કીધું હોય તો પ્લસ થઈ જશે। આગથી નાશ પામેલ પણ કયા યરમાં કીધું છે? માત્ર 21-22 તો 21-22 માં જ લખાશે 5,000। ક્લિયર? ત્યારબાદ ત્રીજું જોઈએ। 2021-22 ના વર્ષમાં આખા સ્ટોકની કિંમત 2,000 વધુ। હવે અહીંયા જોયું તો આપણે આખા સ્ટોક વધુ હોય તો શું થઈ જશે? માઇનસ થઈ જાય। કરી નાખીએ માઇનસ આખા સ્ટોક વધુ। કયા યરનું છે? 21-22 તો 21-22 માં માઇનસ થઈ જાય।
હવે આના માટે આ ખર્ચો તો 22-23 માટે શું થઈ જાય, શરૂ થઈ જાય, તો એમાં પ્લસ કરી નાખશું, પ્લસ શરૂનો સ્ટોક 2000. ત્યારબાદ જોઈએ તારીખ 1 ઓક્ટોબર 2022 ના રોજ પ્લાન્ટ મોટા પાયા પર સમારકામ કરવામાં આવ્યું હતું અને 10,000નો ખર્ચો કર્યો હતો. એને ડાયરેક્ટ જ કહી દીધું છે 10,000નો ખર્ચો, તો ખર્ચો કર્યો હોય પહેલા હંમેશા આપણે શું કરી નાખવાનું, પ્લસ. ખર્ચા હશે એ શું થઈ જશે, પ્લસ. પ્લાન્ટનો ખર્ચો કયા યરમાં છે, 22, એટલે કે આમાં છે 1 ઓક્ટોબર 22, એટલે આમાં આવશે 10,000નો ખર્ચો કર્યો હોય પ્લસ કરી નાખીએ આપણે. ખર્ચો આપણે એના જે ઘસારો છે પછી જોઈએ. જે મહેસૂલી ખર્ચ ખાતે ઉતારવામાં આવ્યો છે આ રકમ મૂડી ખર્ચ ગણવાની છે. ઘટતી જતી બાકીની પદ્ધતિ કઈ મેથડ કીધી છે, ઘટતી જતી બાકીની પદ્ધતિએ 20% ઘસારો હવાલામાં નાખવાનો છે અને નફાની 3 વર્ષની ખરીદીના આધારે કંપનીની પાઘડીની કિંમત ગણવાની છે. 3 વર્ષની ખરીદી કઈ દીધી છે, આ માટે અનુક્રમે 1, 2, 3 ભાર એટલે કે ભારિત નફો આપણે મેળવવાનો છે. સૌપ્રથમ તો આપણે શું કરશું, આમાં ઘસારો માઇનસ કરવો પડશે. ચલો ઘસારો આપણે શોધવો પડશે, પહેલા શોધી લઈએ. ઘસારોનો અહીંયા હું ગણતરી બતાવી દઉં છું. કઈ તારીખે એણે ખરીદી કરેલી છે, 1 ઓક્ટોબર, એટલે કે 1/10 એણે ખરીદી કરેલી છે, 1/10/22. હવે 1/10/22 ખરીદી કરે તો આપણું ટ્રાન્ઝેક્શન કયા પૂરું થાય, 31/3/23 પૂરું થાય. કેમ કે આપણે આ તારીખથી આ તારીખ સુધીનું આપણે ઘસારો ગણીશું, પછી તો 23-24 ચાલુ થઈ જશે. તો કેટલો ટાઈમિંગ થશે, 10, 11, 12, 1, 2 ને 3 એટલે 6 માસનો ઘસારો નીકળશે. કેટલાનું આપેલું છે તમને યંત્ર, 10,000નું કીધું તું એને, તો 10,000 ગુણ્યા કેટલા ટકાનો ઘસારો કીધો છે, 20% ગુણ્યા 6/12 કરીએ. 10,000 ગુણ્યા 20% ગુણ્યા 6/12 એટલે કેટલા આવશે, 1,000. હવે આપણને કેટલાનું આપે છે કિંમત જોઈ લઈએ, કેટલાની છે આપણી, 10,000. એમાંથી માઇનસ ઘસારો કયા યરનો થશે, આ 22-23નો થશે. 22-23નો ઘસારો 1,000 માઇનસ કરીએ એટલે કેટલા આવશે, 9,000. હવે આપણા યર કેટલા સુધી છે, 23-24 સુધી છે, તો 23-24નો પણ ઘસારો આવશે, માઇનસ ઘસારો 23-24 માટે. હવે એને કઈ કીધી છે, ઘટતી જતી એટલે આના ઉપર જ નીકળે. જો એને મૂળ કિંમત કીધી હોય તો 10,000 ઉપર લેતા આપણે, પણ ઘટતી જતી છે એટલે આના ઉપર આવશે. હવે અહીંયા તો આખા વર્ષનો જ આવશે, કેમ કે અહીંયા 6 મહિનાનું તો અહીંયા તો પૂરેપૂરું જ આવશે. તો 9,000ના 20% એટલે 1,872. ઘસારો એટલે 22-23નો 1,000 અને 23-24નો 1,800 લખી નાખીએ આપણે. માઇનસ થશે ઘસારો 22-23માં 1,000 અને 23-24માં 1,800. ક્લિયર? આના સિવાય કોઈ ઇન્ફોર્મેશન આવતી નથી. ચલો આપણે પ્લસ માઇનસ કરી નાખીએ. બીજી કોઈ પણ આપણને વસ્તુ આપેલી નથી. તો કે 1,25,000 માઇનસ 2,000 પ્લસ 5,000 માઇનસ 2,000 એટલે કેટલા આવશે, 1,26,000. ત્યારબાદ 1,32,000 માઇનસ 2,000 પ્લસ 2,000 પ્લસ 10,000 માઇનસ 1,000 એટલે કેટલા આવશે, 1,41,000. ત્યારબાદ 1,53,800 માઇનસ 2,000 અને માઇનસ 1,800 એટલે કેટલા આવશે, 1,50,000. હવે આપણે શું શોધવાનું રહેશે, ભારિત નફો. ચલો લખી નાખી, નફો આપણને અહીંયા મળી ગયો છે. કેટલો મળે છે ત્રણેયનો, 1,26,000, 1,41,000 ને 1,50,000. 1,26,000, 1,41,000 ને 1,50,000. ભાર 1, 2 ને 3. તો ભારિત નફો કેટલો થાય, તો કે અહીંયા 1,26,000 જ આવશે. ત્યારબાદ 1,41,000 ગુણ્યા 2 એટલે કેટલા આવશે, 2,82,000. પછી 1,50,000 ગુણ્યા 3 એટલે 4,50,000. ચલો સરવાળો કરી નાખી, પ્લસ 2,82,000 પ્લસ 1,26,000 એ ટોટલ કેટલા થશે, 8,58,000. આનો સરવાળો કેટલો થશે, 6. તો ભારિત સરેરાશ નફો કેટલો મળે, ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. તો કુલ ભારિત નફો કેટલો આવ્યો, 8,58,000 ભાગ્યા 6 એટલે કેટલા આવશે, 1,43,000. આ આપણને માત્ર શું મળે છે, ભારિત સરેરાશ નફો મળે છે.
હવે જે આપણે જૂના સ્ટેપ કરતા 1,43,000 એમાંથી માઇનસ આપણે જે વસ્તુ કરતા હતા એ પ્રમાણે જ માઇનસ કરવું પડશે. આમાં કરવેરાનું કાંઈ કીધું નથી એટલે કરવેરા આવશે નહીં. કરવેરા કેવા થઈ જશે? 0. એટલે 1,43 જ પાછા આવશે કેમ કે કરવેરા વિશે કાંઈ ઇન્ફોર્મેશન આપેલી નથી. વ્યાજ પણ હવે જોઈએ લાંબા બિનચાલુ રોકાણો પણ વ્યાજ પણ નથી આપેલા. ડાયરેક્ટ માઇનસ શું કરી નાખશું? પ્રેફરન્સ ડિવિડન્ડ આપેલું નથી એટલે. ચલો 2,10,000 એટલે 20,000 માઇનસ કરી નાખીએ. 1,43,000 માઇનસ 20,000 એટલે કેટલા આવશે? 1,23,000. ક્લિયર? આમાં કોઈ ડાઉટ છે? ત્યારબાદ હવે આપણને સ્ટેપ મળી ગયો 3. હવે ચોથો સ્ટેપ અધિક નફો. ચલો અધિક નફાનું સૂત્ર શું છે? તો કે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો કેટલો મળે છે? 1,23,000 માઇનસ અપેક્ષિત નફો કેટલો મળ્યો છે? આપણને ચેક કરી લઈએ. 78,000 માઇનસ કરી નાખો એટલે કેટલા આવશે? 45,000. ત્યારબાદ લાસ્ટ સ્ટેપ પાઘડી એટલે કે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ચલો 45,000 ગુણ્યા ખરીદીના વર્ષો એને કઈ દીધા છે? આપણને કેટલા કીધા છે? 3 ગુણ્યા 3 એટલે કેટલા આવશે? 1,35,000. મોસ્ટ આઈએમપી ટોપિક છે. મેઇન વસ્તુ આમાં કાંઈ જ નથી. મેઇન એક જ વસ્તુ છે, તમને આ પુસ્તક આવડવું જોઈએ. કોઈ પણ ડાઉટ હોય તમે કમેન્ટ કરી શકો છો. મોસ્ટ આઈએમપી એક્ઝામ માટે છે. પ્લીઝ નોટ ડાઉન કરીને જુઓ. થેન્ક યુ.